પાછું છે એન્ટીબાયોટિક એટેક ઓન ધ સેલ મેમ્બ્રેન, તો એમાં આવે છે પોલિમિક્સિન અને ડેપ્ટોમાઇસિન, એટલે જે લાઇકોપોટ્રેટ છે. હવે સૌથી પહેલું છે તો બીટા લેક્ટમમાં સૌથી પહેલા પેનિસિલિન આવે. તો પેનિસિલિનના એક્ઝામ્પલ એમ્પિસિલિન છે, એમોક્સિલિન છે, પેનિસિલિન જી, પેનિસિલિન વી એ પ્રમાણે છે. હવે પેનિસિલિન છે તો યુઝ્યુઅલી કેવું છે કે કોઈ બી ગ્રામ પોઝિટિવ ઇન્ફેક્શન છે ને તો આપણું ફર્સ્ટ ચોઇસ ઓલવેઝ આપણી પેનિસિલિન જ રહેશે. જેમાં આપણે યુઝ્યુઅલી એમોક્સિસિલિન બધામાં આપણે જે કોમન ઇન્ફેક્શન્સ હોય છે, જે મતલબ એટલા હાઈ ગ્રેડ હોય લો ગ્રેડ ઇન્ફેક્શન આપણે એમોક્સિલિન જ ટ્રાય કરશે. અને અગર બહુ હાઈ ગ્રેડ બી જાય છે તો બી આપણે પાઇપેરાસિલિન એટલે એવી પેનિસિલિન ક્લાસમાં જ જઈએ છીએ. એટલે સૌથી ફર્સ્ટ ચોઇસ આપણી ઓલવેઝ પેનિસિલિન ગ્રુપ જ રહેશે. હવે અગર જો પેનિસિલિનથી રેઝિસ્ટન્સ આવે છે તો એવા ક્લાસની અંદર આપણે વેન્કોમાઇસિન તરફ જઈ શકીએ છીએ. કે પેનિસિલિનથી રેઝિસ્ટન્સ આવશે તો યુઝ્યુઅલી જે બેક્ટેરિયા છે જે બીટા લેક્ટોમેઝ પ્રોડ્યુસ કરી શકતા હોય છે, કે જે બેક્ટેરિયા સપોઝ કે સ્ટેફાઇલોકોકસ છે તો એ બીટા લેક્ટોમેઝ પ્રોડ્યુસ કરે છે, તો એના કારણે શું થશે, જે એ પેનિસિલિનની બીટા લેક્ટમ રિંગને બ્રેક કરી નાખશે. તો આમાં થશે શું કે પેનિસિલિન એના ઉપર એક્ટ નહીં કરી શકે, કે એના કારણે રેઝિસ્ટન્સ ડેવલપ થઈ જશે. આવા કેસની અંદર આપણે જે પેનિસિલિન જગ્યાએ આપણે બીજી ડ્રગ યુઝ કરવી પડે, તો એમાં આપણે વેન્કોમાઇસિન યુઝ કરી શકીએ છીએ. પણ અત્યારે જે સ્ટેફાઇલોકોકસ છે એના સ્પીસીસ એવા બી આવી ગયા છે કે જે વેન્કોમાઇસિન રેઝિસ્ટન્સ અથવા તો વેન્કોમાઇસિન રેઝિસ્ટન્ટ એન્ટેરોકોકસ છે. તો એવા કેસની અંદર આપણે યુઝ કરી શકીએ ડેપ્ટોમાઇસિન, કે જે સેલ મેમ્બ્રેન ઉપર એક્ટ કરે છે, અથવા તો બીજું આપણે 5th જનરેશન સિફાલોસ્પોરિન, સેફ્ટારોલિન અને સિફોવાઇવેરોલ યુઝ કરી શકીએ છીએ. આ થયું પેનિસિલિન.